વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વ્યાપારી અને કારીગરો તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો. તેમાં 1, દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી. અહીં 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ આવશે ડી, આરબ. 2, આગ્રા ખાલી જગ્યા બાગ, કાશ્મીર ખાલી જગ્યા બાગ. તો પહેલી ખાલી જગ્યામાં આવશે આરામ અને બીજી ખાલી જગ્યામાં આવશે નિશાંત. 3, મુંબઈ ખાલી જગ્યા તાંજોર ખાલી જગ્યા મંદિર. તો એ પહેલી ખાલી જગ્યામાં આવશે એલિફન્ટાની ગુફાઓ અને બીજા નંબરની જે ખાલી જગ્યા છે તેમાં આવશે રાજેશ્વર મંદિર. 4, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય. જવાબ આવશે 2, રાણીની વાવ. 5, બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં આવશે જવાબ એ, સીદી સૈયદની જાળી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તેમાં 1, સ્થાપત્ય એટલે શું? જવાબ, સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. બીજા નંબરનો પ્રશ્ન, રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી? જવાબ, રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ, કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી. ત્રીજા નંબરમાં જોઈશું, હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? જવાબ, હમ્પીને આ 2 બાબતો દ્વારા હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય. 1, વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓનું યુરોપના દેશોમાં નિકાસ થતી હતી. અને બીજું, હમ્પીમાંથી 3 પ્રકારના સોનાના સિક્કા મળી આવ્યા છે. 4, મુગલ યુગની સ્થાપત્ય કલાના નામ જણાવો. જવાબ, મુગલ યુગની સ્થાપત્ય કલાના નામ નીચે પ્રમાણે છે. મુગલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂના રૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો, કબર. મુગલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાયેલ વિશાળ કિલ્લો. ફતેહપુર સિકરીમાં અકબરે બંધાયેલ બુલંદ દરવાજો. બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, ચાશમી મસ્જિદ વગેરે મુખ્ય છે. શેરશાહનો સાસારામનો મકબરો. મુગલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખર રૂપ શાહજહાએ આગ્રામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહલ. શાહજહાએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી. આ વિધાન સાચું છે. 2, રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે. આ વિધાન ખોટું છે. આગળ 3, ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું. આ વિધાન ખોટું છે. 4, દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય
તેવું સ્થળ એટલે પાવાપુરી. આ વિધાન ખરું છે. 5. ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4 ટૂંક નોટ લખો. તેમાં 1 પાળિયા. જવાબ: ગુજરાતના સ્થાપત્યમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે. તે ગુજરાતનો અજોડ સ્થાપત્ય છે. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધમાં શહીદ થનાર વીર પુરુષની યાદમાં જે સ્મારક કે કાંપી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. જે નીડર સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે તે સતી થઈ હોય તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. તેને સતીના પાળિયા કહેવામાં આવે છે. દરેક પાળિયાની સાથે કોઈ વીર પુરુષની બલિદાનની ગાથા જોડાયેલી હોય છે. યોદ્ધાનો પાળિયો મોટા ભાગે તેના યુદ્ધ સ્થળ કે મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. પાળિયાની વર્ષમાં તેની મૃત્યુ તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે. લોકો પાળિયાને સિંદૂર લગાવીને એ વીર પુરુષના બલિદાનને બિરદાવે છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે. 2. મોઢેરાનું સૂર્ય મંદિર. વિદ્યાર્થી મિત્રો, અહીં મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંક નોટ લખેલી છે તે તમે જોઈ શકો છો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આગળ આપણે 3જા નંબરનો પ્રશ્ન જોઈશું. રાણીની વાવ, તેના વિશે ટૂંક નોંધ. અહીં તેના વિશે પણ ટૂંક નોંધ જવાબમાં આપેલી છે, તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે રાણીની વાવ વિશે ટૂંક નોંધ લખવાની છે, જે તમે જોઈ અને લખી શકો છો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. અને જે પેપરો આવે છે પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા તેના મોડલ પેપરના નમૂના પણ અહીં ચેનલમાં મૂકેલા છે. આગળ અહીં 4થા નંબરનો પ્રશ્ન જોઈશું. મુગલ સ્થાપત્ય કલા, તેના વિશે ટૂંક નોંધ અહીં લખેલી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે મુદ્દા પાડે અને ટૂંક નોંધ લખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 7ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.